बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. માનવ એ દુઃખી કેમ છે જોઈએ આપણે દ્રષ્ટાંત દ્વારા. બે માખી હતી. એક માખી એ સામાન્ય હતી અને બીજી માખી હતી એ મધમાખી હતી. હવે સામાન્ય જે માખી છે તેનું કાર્ય શું? જે સામાન્ય માખી છે એ સામાન્ય માખી એ ગંદકી ઉપર બેસે. કોઈ જગ્યાએ ખરાબ ગંદકી હોય ત્યાં એ આનંદ માણે અને ખરાબ જે ગંદકી છે એ પોતે એનો આહાર હતો, ખોરાક એટલે ખાધા કરે અને પોતાની મસ્તીની અંદર રહે. જો કોઈ ઢોર હોય એના શરીર ઉપર ચોંદું પડ્યું હોય તો એ ચોંદા ઉપર એ કરકોલી અને માખી, સામાન્ય માખી એ ખાધા કરે. અને કોઈ પણ જગ્યાએ જો નાના ઘોરનું જો દબડું હોય તો ત્યાં આગળ પણ એ ચૂસ્યા કરે, પણ એને ફાવે નહીં એટલે પાછી એ ગંદકી ઉપર જઈ એને જ બેસે અને હંમેશના માટે એ ગંદકીની અંદર જ એ આનંદ માણી શકે. જ્યારે બીજી બાજુ એ મધમાખી હતી. હવે આ જે મધમાખી હતી એનું કાર્ય શું કે ફૂલ જે હોય એ ફૂલ ઉપર બેસવાનું અને એ ફૂલની અંદરથી સારામાં સારો જે રસ હોય એ ખેંચી લેવાનો અને પોતાને મધપૂડો એ બનાવવાનો. અને આવી રીતે આ જે મધમાખી હતી એ મધપૂડો બનાવતી હતી અને એનો આહાર પણ એ મધ હતું. એટલે એ આનંદ એ સુખ લેતી હતી. જ્યારે પેલી સામાન્ય જે માખી હતી એ ગંદકી ઉપર બેસી અને એ પણ સુખ માણતી હતી. એક વખત આ મધમાખીને વિચાર આવ્યો કે જે પેલી ગંદી જે માખી જે છે સામાન્ય અને ગંદકી ઉપર બેસે છે એના ઘરે હું મહેમાન જાઉં. એટલે આ જે મધમાખી હતી એ પેલી સામાન્ય માખીના ઘરે એ મહેમાન ગઈ એટલે સ્વાગત કર્યું અને પછી પેલી જે ગંદી માખી હતી એણે ભોજન માટે ગંદકી આપી. તો આ મધમાખી હતી એણે જોયું એટલે એની સુગંધથી જ એણે ના પાડી કે જો બેન મારે જમવું નથી, પરંતુ તું મારા ઘેર એકવાર મહેમાન આવજે. કારણ કે કોઈ સૂકી રોટી ખાતા હોય, કોઈની પાસે ભોજન ના હોય તો આપણે તેની મશ્કરી કરવી જોઈએ નહીં. એટલે આ જે મધમાખી હતી એણે ના પાડી દીધી કે મારે જમવું નથી, પરંતુ તું મારા ઘેર એક દિવસ જરૂર આવજે. કારણ કે આ તારો જે ખોરાક છે એ ગંદકી છે અને મારો જે ખોરાક છે એ મધ છે, મીઠું છે. પરંતુ આ સામાન્ય માખીને શું ખબર પડે કે મધ એ મીઠું હોય? કારણ કે ખાખરને ખિસકોલી એ સાકરનો સ્વાદ ના જાણી શકે. એટલે આ જે સામાન્ય માખી હતી એ જે પેલી મધમાખી હતી એના ઘેરે જતાં પહેલાં એણે વિચાર કર્યો કે ત્યાં જઈશ અને જે મધ છે એ મને ભાવે નહીં તો હું ત્યાં શું કરીશ. એટલે આ જે મધમાખી હતી સામાન્ય એણે ગંદકી લઈ અને પોતાની મોઢાની અંદર થોડીક મૂકી દીધી કે જેથી ત્યાં જાય તો કામ લાગે, ભૂખ લાગે એટલા માટે. એટલે આ સામાન્ય માખી પોતાના મુખની અંદર ગંદકી ભરી લઈ અને પછી પેલા મધમાખીના ઘરે જાય છે. એટલે મધમાખી હતી એણે એને મધ પીરસ્યું સ્વાગત કરીને. એટલે
જે પેલી સામાન્ય માખી હતી એ ખાય છે ખરી, પરંતુ એના મુખની અંદર ગંદકી હોવાથી એને મધનો સ્વાદ ઘડ્યો લાગે નહીં. એટલે આ મધમાખીએ પૂછ્યું કે તને સ્વાદ કેવો લાગે છે? ત્યારે પેલી સામાન્ય માખી કહે કે મને તો બસ હું રોજ જે ગંદકી ખાઉં છું અને એની અંદરથી જેવો સ્વાદ આવે છે એવો જ આવે છે. બોલે એમ તો કે હા. એટલે પછી આ મધમાખીએ કહ્યું સામાન્ય માખીને કે તમારું મોઢું ખોલો, હું જોઉં. એટલે મોઢું આમ ખોલવા જઈ સામાન્ય માખી, એટલે અંદર જે ગંદકી હતી ને એટલે નીચે પડી ગઈ. અને પછી આ મધમાખીએ કહ્યું કે હવે હું તમને આપું બીજી વાર મધ, તે તમે જમો. એટલે ફરીથી આ મધમાખીએ મધ આપ્યું. એટલે પછી સામાન્ય જે માખી હતી એણે ખાધું તો એ ખુશ થઈ ગઈ અને એને ઓહો ઓહો એમ થઈ ગયું. કારણ કે આવું ગળપણ તો એણે આટલું બધું ખાધું જ નહોતું કોઈ વખત. એટલે ખુશ થઈ જાય અને આ જે મધમાખી હતી એનો ખૂબ ખૂબ આભાર માન્યો. અને એ જે ગંદકીની માખી હતી કે જે ગંદકી ઉપર બેસતી હતી એને પછી એ મધમાખીને પાસે જ એ રહેવાનું મન થયું. કારણ કે આવું મીઠું મધ એ કોને ન ગમે. બસ આ જ રીતે જે સામાન્ય માણસો છે અને જે ઉચ્ચ માણસો છે બંને વચ્ચેનો થોડો તફાવત છે કે સામાન્ય માણસો હંમેશને માટે હું અને મારું અને પોતે આવી રીતે દરેક ઉપર મમતા રાખી, આ ભૌતિક સાધનો ઉપર પણ મમતા રાખી અને પોતે સામાન્ય માણસો થોડીક ક્ષણ માટે અતિશય સુખ ભોગવે છે, પરંતુ અંતે એમને એ જીવતા જીવ એ સુખ અને આનંદ પામી શકતા નથી. જ્યારે જે મધમાખી જેવા માણસો જે છે એ ભગવાનનું ભજન કરી અને ભગવાનના ચરિત્રો સાંભળી અને સદાયને માટે એ પોતે મધના જેવો એ સુખનો આનંદ એ મેળવી શકે છે. બસ આ જ રીતે જ્યારે વ્યક્તિ પોતે એ પોતાના જીવનની અંદર મધ જેવો સ્વાદ ચાખવો હોય તો સતત ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ભગવાનના જપ કરવા જોઈએ. આમ સતત એ ભગવાનનું એ ચિંતન કર્યા કરે તો એને જેમ પેલી સામાન્ય માખી આવી અને એણે જ્યારે પોતે એ મધનો સ્વાદ લીધો ત્યારે એને ઓહો ઓહો થઈ ગયું, એમ જ્યારે આવી રીતે અમૃતનો સ્વાદ એ જ્યારે એ ઉચ્ચ કોટીના માણસો લે તો એમના જીવનની અંદર સદાય માટે સુખ અને આનંદ એ રેલાતો રહે છે. માટે આપણે આપણા જીવનની અંદર ભગવાનનું ભજન કરીએ, ભગવાનના ચરિત્રોને યાદ કરીએ, મનન કરીએ અને અતિશય સુખ એ ભોગવવા માટે પ્રયત્ન કરીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.